રાજ્યના કેટલાક જિલ્લામાં આજે પણ કમોસમી વરસાદનું સંકટ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આજે અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં માવઠું પડી શકે છે. આ ઉપરાંત 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉનાળુ પાક પર પણ સંકટ ઘેરાયું છે. શુક્રવારે ભાવનગર, ભરૂચમાં તો ગઈકાલે મહીસાગર, દાહોદના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. તો કમોસમી વરસાદના જે વાદળો છે તે હવે ખેડૂતોને સતાવી રહ્યા છે. સુરત, ડાંગ, નવસારીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી. આ સાથે જ 12 જિલ્લામાં આજે માવઠાનું સંકટ છે. અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ એટલે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. તાપી, દમણ, અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે.